થતી નથી તો આપ મને સમજાવો કે આપણો વાંસી અવતાર કેવી રીતે પડ્યો. કહેવાય નાથ મિનડભાઈ તમને ખોળો પાથરીને એટલી અરજુ કરે કે રાજન મારા મનડાના ઉકેલ કરો, મારા દરડાના ઉકેલ કરો. આપણો વાંસી અવતાર કેવી રીતે પડ્યો. કહેવાય સ્વામી કેવી રીતે પડ્યો. કહેવાય અરે સદી આજ પણ જાણો સદી કે આજ મારે લાસા લક્ષ્મી અને સગુણા તનો દીકરી સદી પણ સદી આજ દીકરી તો પારિકા ઘરની આજ કે ભાઈ જો આજ પ્રણાવી તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. સત્ય વાત છે સ્વામી. તો પાછળથી બાડો લો કે લંગડ એક કોર હોય ને સદી તો આપણે ગયા પછી આ રાજગાદી સંભાળે નગર એક દિવસ સમય આને પણ તાળા દેવામાં આવે સદી. હા રાજન પણ સદી આજ આપણી પોકરાણગઢની પ્રજા આજ મને ડગલે ને પગલે મેણા મારે એટલું જ નહીં પણ આજ મારા મુખ જોવા આપણે રાજી નથી તો એટલા માટે સદી તો આજ મને કાયાના કલ્યાણ કરવા માટે મને વન જવાની રજા આપો સદી. સત્ય વાત છે સ્વામી. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણી પકડ ગાદીના વારસદાર બને તો આપણી પ્રજાના પાલનહાર બને ત્રુડી રહિતના રખેવાળ બને. પણ રાજના તો હવ વિધિના લખેલા લેખ છે, લેખની માથે મેઘમાન આપણે કોણ? ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે છે સ્વામી. એટલે જ ભાગ્ય વિના ભગવાન મળે નહીં, કર્મ વિના કાંઈ પણ મળતું નથી. એટલે જ કર્મે નીકળો કીર્તાર, હુનર કરો હજાર, છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં, આખર વેડાય આડા ફરે. આપણે કોઈ દિવસ આપણી રહીતને દુખી કરી નથી. રહીતના દુખે હંમેશા આપણે દુખી થયા છીએ. અને કદાચ દીકરો એના બાપને બે માઠા વેણ કહી દે ને તો કોઈ દિવસ બાપને ઓછું લગાડે નહીં. કારણ કે પણ પોતાના સંતાન છે. કહેવતની અંદર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી થાય નહીં. ના આજ ભાગ્ય વિના ભગવાન મળે નહીં, કર્મ વિના કાંઈ પણ મળતું નથી. નાથ મેં હમણાં જ તમને કહ્યું કે સ્વામી આજ તમારા અને મારા આપણને ભાગ ફેડા છે. નહીતર કોઈ દિવસ એક રાજપૂત અને રાજપૂતાણીને આવા દિવસો જોવા પડે. છતાં પણ સ્વામી તમારા દરડાને રીઝવવા, મંડળાને રીઝવવા જો કાશીશ નાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય તો વગડે તો તમને જરૂરથી પડાવશું રાજન. કાલ હવારે આંગણામાં રમતા આપણા લાડકભાઈ સુગુણા બાજ વિવાહને ઉંમર લાયક થયા છે. તો લીલુડા તોરણા આંગણે બધા ઢોલ અને હરણાઈ આજ આપણા પોકરણના કાંગરે બગડાવો દેશ દેશવની માલી પાર બેનબા સગુણાના શ્રીફળ મોકલાવી યોગી સારા રજવાડા જો, યોગી સારા રાજકુમાર જો. બેનબાના હસ્તમેળા આપ કરીને આપ સુખથી વન સીધા આવજો. હું તમને હસતા મુખે સોળે શણગાર સજી પોકરણના હિમાળા હોદી વિદાયો આપશું રાજન. આ મિનળબાઈ તમને વચને બધાય છે સ્વામી, વચને બધાય છે. હા સદી આજ તમારી વાત કોઈ મને સજ્જ લાગે છે. હંમેશા દીકરી ઉંમર લાગે થાય તે પણ એને સાસરે સોવે છે. હા રાજન. અરે પ્રધાનજી કહો મહારાજ. રાજમાંથી કોઈ બધાને બોલાવો. બોલે મહારાજ. ये जाने पर धन बोलावे मोर देवया बाबा ये जाम जो राज में दरबार पर धन बोलावे मोर देवया बाबा ये राजमा पड़न मारा नाम पर बोलावे मोर देवया बाबा યાદે પરદાન બોલાવે બોલ દેવ યાદી યારે એ આલિયા રાજને દરબાર પરદાન બોલાવે બોલ દેવ યાદી યારે अरे प्रधान जी અત્યારે આજ બોલાવવાનું કોઈ કારણ? काम तो मारा महाराज ने पड़ा અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં જા ભૂદેવ ના આજ મહારાજ બની ગયા બોલાવવાનું કોઈ કારણ? આહા આજ બુદેના શરણોમાં આજ પણ રાજા જ મને વંશી ભૂદેવ. અરે ભૂદેવ આજ નથી તમારો વાક નથી તમારો ગુનો પણ અત્યારે બોલાના કરંત વિનાશ કે અત્યારે મારી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થયા છે તો તેમના લીલોડા શિવ લાય કે ભૂદેવ તમારા દેશ ને પરદેશ જવાનું છે.
અરે મહારાજ ક્યાં જવું ક્યાં ન જવું એનો મને શોખ કરી દો મહારાજ. હા ભૂદેવ એને પણ જાણ આપો ભૂદેવ કે આજ તમે દેશ જાજો પરદેશ જાજો એક માટે પિંગલગઢ ન જતા ભૂદેવ. અરે મહારાજ આજ પિંગલગઢ નગરી ન જવાનું કોઈ કારણ? હા ભૂદેવ પિંગલગઢ ન જવાનું કારણ તે છે કે પિંગલગઢના રાજા પટિયાર એમની સાથે વેરા નંબર આજ્ઞાનું પાલન કરજો ભૂદેવ. ભલે મહારાજ જ્યાં બેનબાના શ્રીફળ સ્વીકાર કરીને આવું ત્યાં મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડશે. હા ભૂદેવ તમે જ્યાં બેન સગુણાના લીલુડા શિપજ લઈને આવશો તે પણ મને મંજૂર છે ભૂદેવ. ભલે મહારાજ. આજો હરખે ઉમંગઈ ઘોર દેવ હાલી જાણે જાવ મારે દેશ ને પરદેશ 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 આજ હરખે ઉમંગઈ ઘોર દેવ ધરતી માતાને નમે રાજા આવીને ધરતી માતાને નમે નમન કરું વારંવાર રાજા આવીને ધરતી માતાને નમે સૂર્ય આવીને યુક્ત સૂર્યને નમે સૂર્ય આવીને યુક્ત સૂર્યને નમે નમન કરું વારંવાર સૂર્ય આવીને યુક્ત સૂર્યને નમે કેડે કટારિયેંગે હમારે પીરા કેડે કટારિયેંગે હમારે પીરા અતસી હોરી તલવાર કેડે કટારિયેંગે હમારે પીરા જાત કે કઈ નગરી ન હું તો રાજવીરે જાત કે કઈ નગરી ન હું તો રાજવીરે किया हुई मेरा नाम किया हुई मेरा नाम कई नगरी नो हूँ तो राजवीरे जाट से पिघल न हूँ राजवीरे जाट से पिघल न हूँ राजवीरे बढ़िया हुई मेरा नाम कसे पिघल न हूँ राजवीरे કે હાજ વેલી ના તો હંસ વાડી દઉં દુશ્મન નો કાઢું દાટ હાથી ઘોડલા હાથ કરું એમ સિંહ નો કરું શિકાર જાત પઠાણ વિનાની સભા સુનીને લાગે જાત પઠાણ વિનાની સભા સુનીને લાગે સુના રાજ ને દરબાર સુના પિંગલ ના રાજ પઠાણ વિનાની સભા સુનીને લાગે હાજ શિયાળ બોલે તો સીમ ગુંજે હને ગાંડી ગીરનો હાવજ ત્રાળ નાખી જાય તો સાસણ ગીર ગુંજે પણ રણકણા મેદાનની અંદર રાજા પઠિયાર હેક પડકાર કરે તો મારા દુશ્મન થળ થળ તુજે રાજા બોલાવે બર્તન આવજે રે રાજા બોલાવે બર્તન આવજે રે जय राज ने दरबार जाओ जय पिघल ने राज राजा बोलावे बदन आवजे रे
પ્રધાનજી આવીને રને ધરને નમે એ નમન કરે વાલો વાલ નમન કરે વાલો વાલ બધા આવીને રને ધરને નમે ઓબી જાવ ઘડી હું બાપુ બોલાયો હરે જય માતાજી પ્રધાનજી જય માતાજી જય માતાજી બાપુ હરે પ્રધાનજી હું અત્યારે રાજમાં બોલાવાનું કારણ તો એ જ છે શું છે કે આજ મારા રાજની રયાત એટલે કે ગઢ પિંગલના ધણી રાજા પટિયારના રાજની રયાત આજ સુખના સમુદ્રની અંદર સલકાઈ રહી છે કે દુઃખના આંસુડે રડી રહી છે. અરે બાપુ આપણી બધાની તો શું વાત કરું તમને બધી ખીચડી ખાધી બધી એમના નિરાતે બેઠી ખીચડી ખાઈ હઈ સબાસ પ્રધાનજી સબાસ હા. હર હંમેશને માટે તેમજ ચાલવું જોઈએ. આમાં ચાલે બાપુ હરે પ્રધાનજી આપણા ગઢના કાંગરે હા. આજ કાઢી તે કોયલ મીઠાન મધુર ટંકાર કરી રહી છે. તોય ઈંડા મૂકવાની થઈ છે બાપુ હરે પ્રધાનજી જ્યારે આપણા ગઢના કાંગરે કાઢી તે કોયલ મીઠાન મધુર ટંકાર કરતી હોય ત્યારે અરે હરે ત્યારે આપણા રાજમાં કોઈ મહાન માણસ મહેમાન થાય. મહાન કોણ છે બાપુ એ મહાન હરે પ્રધાનજી હા માટે મારા રાજમાં હેવાતે ચોકી ફેરા કરો કે આજ મારી રજા સિવાય ગઢ પિંગલના ધણી રાજા પટિયારના હુકમ સિવાય મારા રાજમાં કોઈનો પ્રવેશ ન થવો જોઈએ. કોઈ નો આવે બાપુ અહીંયા હરે પ્રધાનજી ભલે ને પછી નાનો હોય કે મોટો, સાધુ હોય કે સંત કે પછી રાજા હોય કે રંક, આ મર્દની મરજી સિવાય મારી પિંગલમાં કોઈનો પ્રવેશ ન થવો જોઈએ. અરે તમારી મરજી સિવાય કોઈ શીખ નો ખાય બાપુ અને શીખ ખાય તેના છેડા પડી જાય. બાપુ તમને મારા પર ભરોસો નહીં કે એ પટેલ બાપુ લંગોર બાપુ તમને નતો કેતો તમે નહીં બાપુ નહીં. પુષ્પારાજ ઝુકેગા નહીં બાપુ નવા ઝુકે હવે ઝુકે હા તમે ગમે એને ઝુકાઈ દો મને શું